તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજ દિન સુધી ઘણા સમયથી પીડિતોને સરકારી આર્થિક સહાય મળી નથી અને તે બાબતે વડોદરાના કલેક્ટર રજૂઆત કરવા માટે પહોંચ્યા કે જ્યાં આ બાબતે વડોદરા જે કલેક્ટર છે તેઓને રજૂઆત કરવામાં આવી અને આ સાથે સયાજીગંજ વિધાનસભામાં પરશુરામ ભટ્ટામાં આવેલું નટરાજ ટાઉનશીપ જે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે અને પૂરમાં જેને પણ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા વ્યક્તિને 25 લાખ રૂપિયા મળવા જોઈએ અને જે પૂરગ્રસ્ત આર્થિક સહાય મળી નથી અને આર્થિક સહાય મળવી જોઈએ તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજે નવીન કલેક્ટર કચેરી ખાતે RS પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી છે। સાથે જ અલ્ટિમેટ આપવામાં આવ્યું છે જ્યાં 3 દિવસમાં આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની જવાબદારી કલેક્ટરની રહેશે તેવું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને સાથે જ વિપક્ષના નેતા ચંદ્રકાંત ભટ્ટુ પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું। અમે તો આખો બड़ौदा શહેરમાં લગભગ એરિયા બાકી છે 30-40% થયું હશે ને એ બી લોકોના ઘરે પૈસા નથી પહોંચ્યા। સવાલ એ છે કે કલેક્ટરશ્રીએ એવું કીધેલું કે 4-5 દિવસમાં થઈ જશે અને સરકારી જગાને કોઈએ દબાણ કર્યું હશે તો મહિનામાં હું તોડી નાખીશ। આજે મહિનાની ઉપર થઈ ગયું છે અને ખાસ કરીને અમે આવ્યા હતા કે માધુરી કરીને દીકરી છે નટરાજ ટાઉનશીપમાં રહે છે એ 3 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યું એનો પતિ નીચે નહીં ઉતરી શક્યો દવાઈ નહીં મળી અને માણસ ઓફ થઈ ગયો। કાયદાનો અભાવ કાયદાનું જ્ઞાન નહીં એટલે અંતિમ વિધિ કરી દીધી પણ ટીવીમાં આવ્યા પછી પ્રાઇવેટ સંસ્થાઓ એને પૈસા આપ્યા પણ સરકારમાં બેઠેલા સરકારે જે કરવું જોઈએ કાળજી રાખવી જોઈએ ત્યાં સુધી લોકો પહોંચ્યા નથી। કેશ ડોલ તો ધીમી ગતિના સમાચાર ચાલે છે એટલે લોકોને જરૂરત આજે હોય લારીવાળાનું બધું ગુમાવી દીધું હોય તો અંદર માલ ભરવા માટે બી પૈસા જોઈએ કે નહીં। સર્વે ચાલી રહ્યું છે પેલું ગાળો ચાલે ને માર ખેડ ચાલ્યો જાય છે આ પ્રમાણે સરકાર ચાલતી હોય યાર। કેશ ડોલ મળી જવી જોઈએ ઘર વખરીનો સામાન મળી જોઈએ ઝોપડપટ્ટીમાં અનાજ મળી ગયો તો છોકરાઓને ખવડાવવા માટે અનાજ જોઈએ યાર। નાની નાની દુકાનોમાં નુકસાન થયું તો તાત્કાલિક મળવા જોઈએ એની જગ્યા પર સર્વે કરવા જાય તો ભલે તારી પાસે રેશન કાર્ડ નથી તારી પાસે બેંકમાં ખાતું નથી એટલે રૂપિયા ના હોય તો ના ખોલે ખાતું। વડોદરા શહેરના ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટ બીજેપીના નેતાઓના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું। 1 વખત નહીં 2 વખત નહીં 3 વખત આ વડોદરા શહેરના લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી આવ્યા લોકોને આર્થિક નુકસાન થયા છે। આ કલેક્ટર ઓફિસથી જે આર્થિક સહાયના નામે જે સર્વેના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કે આજે પણ વડોદરા શહેરના 50% વિસ્તાર એવો છે કે જ્યાં સર્વે થયો નથી જ્યાં આર્થિક સહાય નથી પહોંચી। ખોડિયારનગર 4 રસ્તા વારસિયા રિંગ રોડ મુજમવડા અકોટા નટરાજ ટાઉનશીપ કારેલીબાગ આનંદનગર વડોદરા શહેરનો સમા હરણી મુજમવડા દંતેશ્વર તરસાલી બધા બહુ વિસ્તાર 50% વિસ્તાર એવા છે। આ વડોદરાના કલેક્ટર જે ચૂંટણીના મેન સર્વોચ્ચ કે અધિકારી કહેવાય જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કલેક્ટર તમે વડોદરાના બધા મતદારોના ઘરે વોટર સ્લીપ પહોંચાડો છો।